नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिले के छात्रों के लिए कामपरी गांव के श्री साई चैरिटेबल ट्रस्ट संचालित रणभूमि संस्था द्वारा अटकपारडी स्थित धोड़िया पटेल समाज की वाड़ी में विद्यार्थी मिलन 2025 के अंतर्गत कक्षा 10 एवं 12 के बाद करियर निर्माण हेतु मार्गदर्शन सेमिनार आयोजित किया गया। इस सेमिनार में वलसाड जिला कानूनी सेवा प्राधिकरण के सचिव बीजे पोपट, अब्रामा प्रजापिता ब्रह्म कुमारी ईश्वरीय विश्वविद्यालय की BK संगीता दीदी, महिला पतंजलि योग समिति दक्षिण गुजरात की राज्य प्रभारी तनुजा आर्य, श्री साई चैरिटेबल ट्रस्ट के अध्यक्ष वकील केयूर पटेल, उबिका के संस्थापक भाविन देसाई, अल्प एजुकेशन के मैनेजिंग डायरेक्टर पृथ्वीराज परमार, गुजरात विश्वविद्यालय के प्रोफेसर डॉक्टर हितेश पटेल, तन्मय ट्रस्ट वलसाड के अध्यक्ष दीपेश शाह, धोड़िया पटेल समाज के अध्यक्ष सुमन केदारिया तथा वलसाड योगासन स्पोर्ट्स एसोसिएशन के संयुक्त सचिव एवं GSYB के पूर्व कोऑर्डिनेटर मेंटर नीलेश कोसिया ने दीप प्रज्वलन कर सेमिनार का शुभारंभ किया। अतिथियों के प्रेरणादायक वक्तव्यों और आशीर्वचनों के बाद कक्षा 10 और 12 के बाद भविष्य निर्माण से जुड़ी महत्वपूर्ण जानकारी विशेषज्ञों द्वारा प्रदान की गई। सेमिनार में छात्रों की दुविधाओं पर भी चर्चा की गई। इस अवसर पर रणभूमि ऑफिशियल एप्लीकेशन का लॉन्चिंग भी किया गया। अंत में भगुभाई पटेल द्वारा आभार व्यक्त किया गया। दी वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। બધાને ખાલી ફક્ત એટલું જ કહીએ છીએ કે હવે ખાલી મહેનત કરો અને આગળ વધો અને ફાઇનાન્શિયલ ટેન્શન અમને આપી દો। અમે હર હંમેશ કહીએ છીએ કે તમે ફક્ત ને ફક્ત મહેનત કરો, જે તમને ગમે છે એમાં મહેનત કરો અને જ્યાં પણ અને જ્યારે પણ જરૂર પડે છે રણભૂમિની ટીમ વલસાડ માટે હંમેશા આગળ છે અને હંમેશા આગળ પડતો ભાગ ભજવશે। ફક્ત મહેનત કરો અને વલસાડ માટે કંઈક શ્રેષ્ઠ કરીને બતાવો, એના માટે આ અમે રણભૂમિની રચના કરી છે। એટલા માટે ખાસ આ એક પ્રોગ્રામ પણ એટલા માટે રાખ્યો છે કે છોકરાઓ જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, જે 10 પછી અને 12 પછી શું કરી શકે તો તેના માટે એક ખાસ એમના માટે પ્રોગ્રામ રાખ્યો છે અને આટલી સંખ્યામાં બાળકો જે આવ્યા છે એને હું સ્વાગત કરું છું અને એમનો હાર્દિક સ્વાગત કરીએ છીએ। બીજું મંચસ્થ મહાનુભાવો જે આવ્યા છે એમનું પણ આપણે અહીંયા આમંત્રણ અને સ્વાગત કરીએ છીએ। વધુ નહીં કહેતા આગળના કાર્યક્રમ માટે હું દિલીપભાઈને કહીશ અને જેમ બને તેમ આપણે જલ્દી ખૂબ વાંચો બરાબર છે, પણ બચ્ચાતું નથી, મનમાં ભટકે છે બરાબર છે। તેનો અવસ્થા કેવી નાની નાની કેસર દેખાતું હોય, કરવાનું શું? એડવર્ટાઇઝ સારી ચાલુ, દાને ચાવીને કેસર IPL ચાલે। સો હું મારા ટૂંકા જે દરેક વ્યક્તિને કશે ને કશે ફિયર હોય, કોઈને ખબર હોય કે ફિયર છે, કોઈને ખબર ના હોય કે ફિયર છે। અને ફિયરનું સૌથી મોટું કારણ અજ્ઞાનતા, અજાણતા, માહિતી ના હોય। એટલે કદાચ આ સંસ્થા રણભૂમિના દરેક સ્વયંસેવકોનો આભાર માનવો જોઈએ કે એમાં કશે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે કે આપણે નોલેજ આવે તો ફિયર ઇનડાયરેક્ટલી એનું બેસ્ટ એક્ઝામ્પલ એક બીજો વિશ્વગુરુ છે, નવો ફોટો છે કોરોના। કોરોના એટલે શું ખબર હતી તો જમાઈની જેમ લેવાતા એક એમ્બ્યુલન્સને 4 પોલીસની ગાડી એગ્રી સબતમાં ઉતરતું ને ખબર પડી કોરોના એટલે શું, આજે કોઈને થાય તો બધાને ઇન્જેક્શન મુકાવી નાખે, કોઈ વેલ્યુ નથી। તેમ એજ્યુકેશન ફિલ્ડમાં આવું જ છે, આખી લાઈફમાં આવું છે। જો તમારી પાસે યોગ્ય માહિતી હશે, ફિયર ગાયબ થઈ જશે। શું સૌથી મોટો ફિયર અત્યારે આપણો કેરિયરનો બહુ લાગે છે, આપણો કે પૈસા કમાવાનો કે રિલેશનશિપનો કે બાળકોનો કે એ લોકો પણ નથી આવે। મોટા ફિયર હોય, અજાણતા, અજ્ઞાનતા। સરે મોટિવેશન માટે એક શબ્દ કીધું આપણે પ્રેરિત કરવા માટે કે ભણવું જ જોઈએ, સ્કોપ છે, ભણી જ લેવું જોઈએ, ભણી જ લેવું જોઈએ। એક શબ્દ જે હજુ વાક્યને ઉમેરવા માંગીશ મારા અનુભવ પરથી, જો ખેલથી આપો કાંઈ નહીં, પાછું ઉઠવાનું ને લાગી જાય, પાછું ઉઠવાનું અને લાગી જાય। એનું બેસ્ટ એક્ઝામ્પલ હું પણ પોતે જ
12માં ફેલ થયેલો અત્યારે આટલી કંટ્રીમાં મારી કંપની ચાલે ઇન્ટરનેશનલ સ્કૂલના ટીચર લોકોનું ટ્રેનિંગ આપું કોલેજોમાં ટ્રેનિંગ આપું બધું આપું હું પણ 12માં ફેલ થયેલો ખવાય મહેનત કરો એ આપણા હાથમાં કોઈ કારણસર સંજોગ એવા આવે કે આપણો પરફોર્મન્સમાં પ્લસ માઇનસ થઈ છે તો શું કરશું સો આ ફિયરને દૂર કેવી રીતે કરવાના સો આ રિયાલિટીની વાત કરીએ થોડા જો તમારું ફોકસ ફક્ત ને ફક્ત 11મા ધોરણ પર હશે કે વિપ્રોમાં તમે એપ્લાય કરી કે મારે જોબ જોઈએ છે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવાનું કઈ પોસ્ટ માટે એપ્લાય કરશો એ કહેતા 12 કલાક એક જ ખુરશી પર બેસીને પ્રોગ્રામ કરનાર પણ કોમ્પ્યુટર એન્જિનિયર છે સમજો વાત બધી એની ઉપર ધ્યાન રાખનાર સુપરવાઇઝર શબ્દ સુપરવાઇઝર વાપરું છું જેથી સમજ પડી શકે એ પણ કોમ્પ્યુટર એન્જિનિયર છે એ ટીમનો લીડર પણ કોમ્પ્યુટર એન્જિનિયર છે એની અંદર ભૂલ કાઢનાર કે માર્કેટમાં સોફ્ટવેર લોન્ચ કરવા પહેલાં ભૂલ કાઢનાર જેને સોફ્ટવેર ટેસ્ટિંગ કહેવાય એ પણ કોમ્પ્યુટર એન્જિનિયર છે જેની આખો દિવસ કામ છે કે ભૂલ કાઢવાની બરાબર છે એ સોફ્ટવેર જે વેચવા જશે ને મોટી મોટી કંપની સાથે કે 50 કરોડ 100 કરોડમાં ડીલ કરવાની એ ડીલ કરનાર કોણ હશે કોમ્પ્યુટર એન્જિનિયર એટલે સેલ કરનાર કોણ હશે કોમ્પ્યુટર એન્જિનિયર અને પ્રોગ્રામ માનો કે બેંકોમાં આવી ગયો પછી બેંકના કર્મચારીને તાલીમ આપનાર કોણ હશે તો શું આપણને ખબર છે કે મારી ટેલેન્ટ શું છે જો આ ના ખબર હોય ને તો ડર છે જો આ ખબર હશે ને તો એગ્રીકલ્ચરમાં પણ અદ્ભુત ભવિષ્ય સાયકોલોજી આર્ટ્સમાં પણ અદ્ભુત ભવિષ્ય બેસ્ટ એક્ઝામ્પલ મારો મોટો દીકરો કોમ્પ્યુટર એન્જિનિયર બિગ ડેટા અને ડેટા એનાલિટિક્સમાં ફોરેનમાં છે અને મારી દીકરી સારામાં સારી સ્ટુડન્ટ હતી વલ્લભ અત્યારે સાયકોલોજી અને આર્ટ્સ બોમ્બેમાં કરી રહી છે માસ્ટર્સ કારણ કે અદ્ભુત સ્કૂલ બાળકો આવવાના છે વાલીઓ આવવાના છે તો ત્યારે એમને મોટિવેટ કરવાના છે એમને ગાઈડન્સ આપવાનું છે કે એમનું કરિયર લક્ષી શું કરી શકે હવે એકચ્યુઅલી મારું લો ફિલ્ડ છે હું લો બેકગ્રાઉન્ડથી આવું છું 10th 12th કોલેજ કમ્પ્લીટ કર્યા સુધી મને એટલું બધું વિઝન નહોતું કે મારે આગળ કેવી રીતે કરવું શું કરવું પણ સમયાંતરે બધું થતું ગયું એટલે મારા માટે તો એવું હતું કે કદાચ આવા પ્રસંગમાં પધારું અને છોકરાઓને આગળ ઊભો રહું એક છોકરા જેવો સાહેબ આ જજ છે તો છોકરાઓના મનમાં કેટલો કોન્ફિડન્સ આવશે કે ભાઈ આ જજ બની શકે તો અમે કઈ કરી શકીએ મારો આવવાનો પર્પઝ એવો જ છે બાળકો માટે વાલીઓ માટે મને જોયું તો કે ભાઈ આ માણસ જજ છે તો અમે કેમ ના કંઈ કરી શકીએ આ કોન્ફિડન્સ જ છે આ તમારી પોતાનો આત્મવિશ્વાસ જ છે કે જે તમે જીવનમાં આગળ લઈ જવાનું છે 10th પછી 12th પછી આપણા વિઝન્સ આપણી દૃષ્ટિકોણ આપણા હોરાઇઝોન્સ એટલા બધા વાઇડ ઇનફ નથી હોતા આ એક્સેપ્ટેડ ફેક્ટ છે કે આપણને એટલું બધું કરિયરલક્ષી એટલું બધું માર્ગદર્શન ક્યાંથી મળતું પણ નથી અને આપણે ક્યાંક કરિયરલક્ષી માર્ગદર્શન માટે એટલા બધા ઇન્ટરેસ્ટેડ પણ નથી તો આપણે કરીએ છીએ પણ શેના માટે કરીએ છીએ તો એટલું બધું આપણે ફોકસ નથી આપણું વિઝન નથી પણ કોન્ફિડન્સ અગર તમારામાં હશે આત્મવિશ્વાસ તમારામાં હશે કે બીજો માણસ કરી શકે છે એને કે માથે સિંગડા તો નથી ને તો હું પણ કરી શકીશ આ કોન્ફિડન્સ આ આત્મવિશ્વાસ આ તમારામાં જગાડજો આજનો પ્રોગ્રામ પતે કેવુરભાઈ જેમ કહ્યું કે આપનું વિઝન આપનું લક્ષ્ય એકદમ ક્લિયર હોવું જોઈએ તો આજના પ્રોગ્રામમાં થોડાક આપણે ધ્યાન આપીશું પોતાની જાતને ઇવેલ્યુએટ કરશું પોતાના રિસોર્સિસ પોતાની કેપેબિલિટી પોતાના કેલિબર આપણે ચકાસીશું અને થોડાક એમાં વિઝન આપણું ઓપન અપ કરીશું કે આપણે શું કરી શકીએ એમ છીએ કેવુરભાઈ સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ રણભૂમિ આ બધા જે કામગીરી કરે છે એ નિસ્વાર્થ ભાવે કરે છે આપણી પાસેથી કોઈ અપેક્ષા નથી બાળકોના કરિયર માટે એમના માર્ગદર્શન માટે એમના ડેવલપમેન્ટ માટે વલસાડ જિલ્લાના ગ્રોથ માટે खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।